ચોટીલાના નાયબ કલેક્ટરે મૂળી તાલુકાના ભેટ ગામમાં ગેરકાયદેસર કોલસાના કુવાઓનું બુરાણ કરવામાં આવ્યું. બુરાણ કરાયેલા કુવાઓને ફરી શરૂ ન થાય તે માટે નાયબ કલેક્ટર દ્વારા કુવાઓની ચકાસણી કરવામાં આવી. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ મૂળી તાલુકાના છેવાડાના ભેટ ગામમાં જે ગેરકાયદેસર કોલસાના કુવાઓનું બુરાણ કરવામાં આવ્યું હતું તે તમામ ગેરકાયદેસર કોલસાના કુવાઓ ફરી ચાલુ ન થાય તે માટે નાયબ કલેક્ટર દ્વારા રૂબરૂ મુલાકાત લઈને ચકાસણી કરવામાં આવી હતી. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ મૂળી તાલુકાના ભેટ ગામની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન ગેરકાયદેસર કોલસાના કુવાઓનું બુરાણ કર્યા બાદ તે ફરીથી શરૂ ન થાય તેની ખાતરી કરવા માટે લેવામાં આવી હતી. 4 દિવસ પહેલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ભેટ ગામમાં ગેરકાયદેસર કોલસાના કુવાઓ બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કુવાઓ બુરવાની કામગીરી 4 દિવસ પૂર્ણ થઈ હતી, જેમાં કુલ 25 ગેરકાયદેસર કોલસાના કુવાઓનું બુરાણ કરવામાં આવ્યું હતું. ગત તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા સબ ડિવિઝન હેઠળના મૂળી તાલુકાના ભેટ ગામના સરકારી સર્વે નંબર 35 વાળી જમીનમાં ગેરકાયદેસર કોલસાના કુવાઓ પર દરોડા પાડી તઈમાંથી તેમને કોલસા કાર્બોસેલ સાથે લાખો રૂપિયાના મુદ્દામાલ પણ જપ્ત કર્યા હતા. ત્યારબાદ 5 ડિસેમ્બર 2025ના રોજ વહેલી સવારથી 2 લોડર મશીનની મદદથી આ કુવાઓનું બુરાણ શરૂ કરાયું હતું. આ કામગીરી 8 ડિસેમ્બર 2025 સુધી એમ 4 દિવસ ચાલી હતી. 4 દિવસમાં ભેટ ગામ તમામ 25 ગેરકાયદેસર કોલસાના કુવાઓનું બુરાણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ ગત મોડી રાત્રે નાયબ કલેક્ટરે સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ ચકાસણી કરી હતી, જેની બુરાણ કરાયેલા કુવાઓ ફરીથી શરૂ ન થાય. અહેવાલ અફઝલ મુલતાની, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ચોટીલા, સુરેન્દ્રનગર.